હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર ભણીએ છીએ સંકલનની અંદર આપણે યુવી વાળી રીત એટલે કે 7.6 સુધી આપણે ખંડશ સંકલન વાળી રીતે પહોંચી ગયા. સ્વાધ્યાય 7.6 સુધી આપણે પહોંચી ગયા અને જે આપણી ખંડશ સંકલનની રીત કાલના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી, એના સૂત્રો જોયા, બરાબર, યુવી વાળી રીત જોઈ, એનું આપણે આખું ફોર્મ્યુલા જોયા બધા. મને કે તો એવું પણ તમને કીધું તો ફોર્મ્યુલા આની અંદર પણ ઉપયોગ આવશે અને પછી જે સ્વાધ્યાય 7.7 આવે એમાં પણ ઉપયોગ આવશે. ઈ પૂરું થાય એટલે આપણું અનિયત સંકલન જે ભણીએ છીએ એ પૂર્ણ થાય, બરાબર. પછી આપણો નવો પાઠ નિયત સંકલન ચાલુ થાય. તો મતલબ નવો પાઠ નથી એટલે નવો લેસન નથી, બરાબર. પછીનો પોઈન્ટ કે સંકલન અંદર અનિયત અને નિયત બે વસ્તુ છે. તો હવે બેટા આપણે જોઈએ તો આની અંદર સ્વાધ્યાય 7.6 ની અંદર પહેલો બીજો દાખલો આપણે કાલે જોઈ ગયા હતા અને ચોથો પાંચમો આપણે કાલે તમને હોમવર્ક પણ હતો, સેમ ટુ સેમ એની જેવો જ દાખલો હતો એટલે આપણે બધા વિદ્યાર્થી મિત્રોને હોમવર્કમાં આપેલો હતો. હવે ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજો દાખલો બેટા આવો છે, x² e⁻x. આ રીતનો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રોએ ખાસ એ કાળજી લેવી જોશે કે પૂરા ડિસિપ્લિન થી પૂરેપૂરું ધ્યાન દઈ અને ક્લાસને તમારે અહીં એટેન્ડ કરવાનો છે. શું કામ? કારણ કે એકવાર વસ્તુ ચાલી ગઈ અને જેમ ધીમે ધીમે ચાલતી જાય આગળના દાખલાઓ આવે ત્યાં થોડી સ્પીડ પકડાઈ જાય. જ્યારે તમને ન આવડે, અત્યારે કદાચ તમે ધ્યાન ન આપો તો જી જ્યારે આપણે ભણશું, જી ના જે ટોપિક ભણશું, જી ના જે દાખલાઓ ભણશું ત્યારે પછી ન આવડે. આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રોએ ખાસ આયા ધ્યાન રાખવું જેથી કરીને એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય. હવે આપણે કાલે એક સૂત્ર ભણી ગયા હતા, યુવી વાળું એક બીજું ફોર્મ્યુલા પણ ભણી ગયા હતા કે e⁻x કૌંસમાં f(x) + f'(x) હોય તો e⁻x f(x) થઈ જાય. તો આ દાખલો જો e⁻x છે અને આ દાખલો x² છે તો આ દાખલો બે રીતે થઈ શકે. કઈ રીતે બે રીતે? તો તમે યુવી વાળી રીત પણ વાપરી શકો અને e⁻x f(x) + f'(x) વાળી રીત પણ વાપરી શકો. એઝ યોર વિશ, તમને જે ઠીક લાગે એ રીત તમે વાપરી શકો. પણ આપણું એક એવું હોય, બધાનું એવું વિચારવાનું હોય, બધાને એવું જ આપણો નિર્ણય હોય કે બંને એટલું શોર્ટકટ અને વહેલા મતે એ રીત આપણે વાપરીએ કે લેન્થી બનવી જોઈએ નહીં, જેથી કરીને પેપરમાં આપણે વાર ન લાગે. આપણે બને ત્યાં સુધી આવો કોન્સેપ્ટ રાખતા હોઈએ છીએ અને આપણે એવું તમને શીખવાડીએ છીએ. પણ મારી ફરજ મુજબ બંને રીત હું તમને સમજાવી દઉં છું, બરાબર. જેની અંદર આપણે જે રીત સહેલી પડે ત્યારે આવો દાખલો પૂછાય ત્યારે એ જ રીત આપણે વાપરશું. તો અહીંયા જોઈએ તો પહેલા આપણે યુવી વાળી રીત જોઈએ છે. તો આપણે લ્યાટ મુજબ જોઈએ. કોના મુજબ? લ્યાટ કાલે તમને સમજાવ્યું તે મુજબ. l વાળું u ધારો, log વાળું છે કોઈની અંદર નથી. I વાળું એટલે કે ટ્રિગોનોમેટ્રી પણ કેવું ઇન્વર્સ, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ એવું છે કોઈ નથી. a એટલે કે એલ્જેબ્રા x x² x³ એવું કોઈ છે? હા છે. તો એને તમે u ધારો, બાકીનું વધે ને v ધારો. તો શરૂઆત તમારી થઈ ચૂકી છે. ધારો કે u બરાબર x² અને v બરાબર e⁻x. હવે બધાને યુવી વાળી રીત આવડે છે, સૂત્ર બધાને આવડે છે એટલે હું સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ હવે યુવી વાળી રીત જ વાપરું છું. u તેમનું તેમ, આ u તેમનું તેમ v નું સંકલન, આ dx માઈનસ આખા સંકલનની અંદર u નું વિકલન, u નું શું થશે? વિકલન, અને v નું સંકલન એટલે કે e⁻x નું સંકલન. આ રીતે થશે. સાદુરૂપ આપીએ તો શું થાય? તો x² e⁻x નું આપણે જો અને પહેલા પણ વાત કરી હતી, હારે છોડવું હોય તો હારે છોડો, ત્યાં સુધી એમને રાખો. આ e⁻x dx માઈનસ આખા સંકલનની અંદર આ x² નું વિકલન એટલે શું થાય? 2x ને બેટા અને e⁻x નું શું થાય? e⁻x આખાનું dx. 2 અચળાંક છે એટલે આપણે એને લઈ લઈએ બાર. તો ફરીવાર તમારે આનું સંકલન કરવાનું હોય. કોનું આવ્યું? આ પદનું ફરીવાર સંકલન કરવાનું આવ્યું. જો આ પદનું ફરીવાર સંકલન કરવા અહીંયા જો ખાલી e⁻x to e⁻x એ ખબર છે, પણ અહીંયા તમને જો એટલે ફરીવાર બે વિધેયો ગુણાકારમાં આવે. બે વિધેયો કેમ આવી ગયા? ગુણાકારમાં. ફરીવાર
ફરીવાર બે વિધેયો ગુણાકારમાં આવી ગયા એટલે પાછી તમારે ત્યાં u v વાળી રીત વાપરવી પડશે, કારણ કે તમારે કામ કરવાનું સંકલન. તો લ્યો કોઈ પણ બે વિધેયનો ગુણાકારમાં હોય એ રીતે કરો તો સંકલન, તો બીજી એક પણ રીત તમારી પાસે હશે નહીં. હમણાં બીજી રીત શીખો એટલે ડાયરેક્ટ થઈ શકે આમાં પણ આમાં પણ આપણે પહેલા આ રીત પૂરી કરી દઈએ પછી એ રીત તમને શીખવાડીએ. તો અહીંયા પણ તમારે u v વાળી રીત જ ધારવી પડે. તો આને તમે અહીંયા ધારી અને સાદુરૂપ આપો તો ભલે, અને સાઈડમાં લઈ જઈ અને શોર્ટકટમાં સાદુરૂપ આપો તો પણ ભલે, મને કઈ વાંધો નથી. બરાબર? તો સાઈડમાં લઈ જઈ સાદુરૂપ આપો તો પણ આપણે આપી શકીએ છીએ સાઈડમાં લઈ જઈ સાદુરૂપ. બરાબર? તો હવે જોઈએ. તો જો આ કોનું સાદુરૂપ આપવાનું? x e raised to x. બીજું બધી વસ્તુ એમ નામ છે. તો જો આપણે એનું સાદુરૂપ આપીએ x e raised to x dx. u v વાળી રીત એ એટલે કે લોગ વાળું છે નથી, ઇન્વર્સ વાળું છે નથી, એલ્જેબ્રિક છે હા છે. તો એને તમે ધારો u અને આને ધારો v. ઓકે? હવે હું લખતો નથી u v ધારતા. હવે u તેમનો તેમ એટલે જે u જે છે તેમનો તેમ એટલે x તેમનો તેમ v નું સંકલન માઈનસ સંકલનમાં u નું વિકલન એટલે x નું વિકલન બંધ થઈ જાય લખતો નથી. e v નું સંકલન આખું સંકલનમાં. હવે જો તો x e raised to x e raised to x એટલે તો એ જ રાખીએ છીએ. હવે જો અંદર જો e raised to x તો શું થાય? e raised to x જ થાય dx. સાદુરૂપ આપીએ x e raised to x e raised to x minus e raised to x e raised to x plus c. હવે આની અંદર તમારે પ્લસ c લખવાની જરૂર નથી, આપણે વાત કરી મુજબ છેલ્લે ખાલી એકવાર પ્લસ c લખી નાખો એટલે તમારું કામ પૂર્ણ. હવે આની જગ્યાએ આનું સંકલન મળી ગયું તમને આવું. તો હવે આપણે સાદુરૂપ આપીએ. તો જો x² e raised to x e raised to x minus 2 આનું સંકલન શું આવ્યું? તો આવું આવ્યું x e raised to x minus e raised to x. બધાનું પતી ગયું પ્લસ c કરીને minus 2 અંદર ઉમેરી દઈએ તો x² e raised to x minus 2x e raised to x minus minus plus 2 e raised to x આવું થઈ ગયું પ્લસ c. આમાંથી કોમન શું નીકળે? તો બધાની અંદર e raised to x છે. જો છે બધાની અંદર તો e raised to x કોમન નીકળે તો શું વધે? x² minus 2x plus 2 plus c. આ થઈ ગયો તમારો જવાબ, એટલે કે આ થઈ ગયું x² into e raised to x નું સંકલન. આ રીતે તમારે સંકલન કરવું પડે. આને આપણે કહીએ છીએ ખંડશ સંકલન. શું કહીએ છીએ? ખંડશ સંકલન. તો ખંડશ સંકલનની અંદર તમે સાદુરૂપ આપતા હો ત્યારે વચ્ચે પાછળ જો ખંડશ સંકલન આવતું હોય, ગુણાકાર આવતા હોય એ વિધેયનો, તો તમારે સાઈડમાં તો ત્યાં સાઈડમાં જઈ અને એનો ગુણાકાર કરી એનો જવાબ જોઈ અને ટૂંકમાં મેળવી અને પાછો અહીંયા મૂકવો પડે અને સાદુરૂપ આપવું પડે. બરાબર? અને e raised to x ના મોસ્ટ ઓફ દાખલામાં આવું થતું રહેશે. મોસ્ટ ઓફ એટલે કે 55% દાખલામાં આવું થતું જ રહેશે. બરાબર? તો આ રીતે એનો જવાબ આવે. મેં શું કર્યું? તો યાદ મુજબ એ એટલે કે લોગ વાળું છે એમાં નથી, i વાળું છે નથી, એ એટલે કે એલ્જેબ્રિક છે આ છે એટલે એને u ધાર્યું, બાકી વધીને v. u ધાર્યું એટલે x² અને e raised to x. હવે u ની મુજબ u ના v નું સંકલન માઈનસ v નું u નું વિકલન અને v નું સંકલન. સાદુરૂપ આપી x² e raised to x આનું સંકલન 2x અને આનું સંકલન e raised to x આનું વિકલન. બરાબર? 2 કોમન બી આવે. અહીંયા બે ગુણાકારમાં છે, ફરીવાર એનું વિકલન તમારે કરવું પડે. ઓકે? બસ આવી જ રીતે છે અને હું શોર્ટકટ રીત શીખવાડું એકદમ સહેલી બની જશે. તો પહેલા બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી જે આપણે નોટબુક બનાવી છે એની અંદર નોટ ડાઉન કરી લો. પછી આપણે બીજી આની જે રીત છે એ બીજી રીત આપણે જોઈએ. બરાબર બેટા? ત્યાં સુધીમાં બધા વિદ્યાર્થી મિત્રો પહેલા વિડિયોને પોઝ કરી અને બુકમાં લખી લો, પછી બીજી રીત જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે નવી રીત જોઈએ છીએ. નવી રીત જોઈએ x² e raised to x છે આની અંદર. બરાબર? તો આવું એક સૂત્ર ફોર્મ્યુલા આપણે ભણી ગયા કે e raised to x હોય, કૌંસની અંદર f(x) વિધેય હોય અને વિધેયની બાજુમાં વિકલન હોય, તો આનો જવાબ e raised to x f(x) + c થઈ જાય. આવું મેં તમને ફોર્મ્યુલા એક સૂત્ર લખાવ્યું. e raised to x જોઈએ, પછી e raised to x તો છે એક વિધેય જોઈએ, વિધેય છે એનું બાજુમાં વિકલન હોય. જો એવું હોય તો e raised to x f(x) એનો જવાબ થઈ જાય. તો આપણે બાજુમાં વિકલન છે કે નહીં જોઈએ. તો I બરાબર x² e raised to x dx. e raised to x તો છે પણ x² છે એનું વિકલન બાજુમાં નથી. તો આપણે બંને ટ્રાય કરીએ કે ગોઠવી દઈએ. તો જો e raised to x પહેલા લખ્યું મેં, હવે જો આ x²
x² હતા બરાબર, એનું વિકલન આપણે લખવાનું જ છે, તો આપણે એનું વિકલન ક્યાં ગોઠવવાનું? પ્લસ કરીને, બરાબર, કારણ f(x) જે હોય એનું વિકલન પ્લસ કરીને ગોઠવવાનું. તો આનું વિકલન શું થાય x² નું? -2x થશે, બરાબર. તો -2x, સોરી, x² +2x થશે, +2x. તો આપણે જે ઇક્વેશન છે એની ઇક્વાલિટી જાળવવા માટે, એટલે કે એની ઇક્વેશન સમાનતા રહેવા માટે, ઇક્વેશનમાં કઈ વધારો ઘટાડો ન થાય, જેવું હતું એવું ને એવું રાખવા માટે +2x છે, તો અહીંયા શું કરવું પડે? -2x કરવું પડે. હજી એક વાત, તમારે e(x) તો હતું, જો f(x) જે હોય એનું વિકલન બાજુમાં ગોઠવો, સીધો જવાબ થઈ જાય. અથવા તો યુવી વાળી રીત મેં તમને હમણાં કરાવી. તો જો e(x) x² છે આ વિદ્યાર્થીઓ, એનું વત્તા કરીને વિકલન થયું, વત્તા કરીને વિકલન કરો કોણ થાય? x² નું વિકલન 2x થાય. તો 2x આવ્યો તો આ જે સમીકરણ આપ્યું, સોરી, કે જે સંકલનનું જે વિધેય આપેલ છે, સંકલનની રકમ આપેલી છે, એની ઇક્વાલિટી જાળવવા માટે 2x છે તો -2x કરો, આપણે જો બે ઉડી ગયા તો એનું જ લખ્યું. આપણે 5 0 ઉમેરીએ, 0 બાદ કરીએ તો 3 ઉમેરીએ, 3 બાદ કરીએ, કાંઈ ફેર પડે નહીં. તો -2x, હવે તો આખાનું વિકલન પ્લસ પછી ગોઠવવું જોઈએ. x² નું 2x, તો -2x પાછા આવ્યા, તો -2x નું શું થાય? -2. આ -2 જે ઇક્વાલિટી જાળવવા માટે +2 કરવા પડે. તો આ રીતે ગોઠવો એટલે બાજુમાં વિકલન ગોઠવાઈ જાય. જો x² નું 2x, -2 નું, સોરી, -2x નું -2, 2 નું 0, 0 તો લખતા નથી, ગોઠવાઈ ગયું. તો આપણા નિયમ મુજબ e(x) f(x) વત્તા એનું વિકલન હોય તો જવાબ શું થાય? e(x) f(x) થાય. તો e(x) f(x) એટલે કોણ થાય? x² - 2x + 2 + c. આ રીતે જવાબ 1 2 સ્ટેપમાં જવાબ થાય. જ્યારે હમણાં જોયું એમાં કેવું યુવી ની રીતમાં લેન્ધી પડી ગયું, તો એ આપણે જોયું કે હમણાં જોઈએ કે યુવી ની રીત હતી એ ઘણી લેન્ધી પડી ગઈ. ઘણીવાર યુવી ની રીત પણ લેન્ધી પડી જતી હોય છે. ત્યારે આપણે આવા ફોર્મ્યુલા જાણતા હોઈએ, કાલના લેક્ચરમાં ફોર્મ્યુલા મેં તમને લખાવેલ છે, બરાબર. બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો કે e(x) બહાર હોય, અંદર વિકલન હોય, f(x) હોય, એક બાજુમાં વત્તા કરીને વિકલન હોય તો e(x) f(x) થઈ જાય. તો મારી પાસે અહીંયા e(x) તો હતું જ, x² છે, એનું વિકલન વત્તા કરીને હોવું જોઈએ, વત્તા કરો તો એનું વિકલન 2x થાય. ઇક્વાલિટી જાણવા માટે 2x વધારાના આવ્યા તો -2x કીધું, તો -2x કીધું, પાછળનું વિકલન -2x નું કરું -2 થાય. ઇક્વાલિટી જાણવા માટે -2 છે +2 કરવો પડે. ઓકે, આ રીતે થાય. હવે આવી નવી રીતે જવાબ તમારો આવી છે. આવી નવી રીતે આપણે આવું સંકલન યુવી ની રીતે મેળવ્યું હમણાં કે આના આટલા દાખલા યુવી ની રીતે. તો આનો પણ તમે ગોઠવી શકો કે e(x) બહાર લઈ આવે. હવે જો x છે તો શું થવું જોઈએ? +1 થવું જોઈએ. ઇક્વાલિટી જાળવવા માટે શું કરવું પડે? -1. તો જો તો x નું 1 -1 નું 0 ગોઠવાઈ ગયું. તો આનો જવાબ શું હશે? e(x) x - 1 અંદર ગુણી ગયો e(x) 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 + c. તો આપણા જવાબ આપણે ગણ્યો છે. આવી સીધા સ્ટેપમાં તો તમારી યુવી વાળી રીત કરવી પડે નહીં, બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ ડાઉન કરી આ બીજી રીત આપી છે એ બીજી રીત પણ નોટ ડાઉન કરી લેજો. કારણ કે જ્યારે પણ e(x) આવશે તો 99% 95% આવી રીતનો ઉપયોગ કરી લ્યો તો તમારે યુવી વાળી રીત કરવી પડે નહીં, બરાબર બેટા. તો બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી અને જે નોટબુક બનાવીએ છીએ એમાં નોટ ડાઉન કરી લ્યો. તો બેટા હવે આપણે સ્વાધ્યાય 7.6 નો છઠ્ઠો દાખલો જોઈએ. x² log x આ રીતનું છે. તો તમારે કશું જ કરવાનું નથી. તમારે શું કરવાનું? તો તમારે બેટા આની અંદર યુવી વાળી રીત પ્રમાણે લ્યાટ જોઈ લેવાનો કે લ્યાટ મુજબ કોણ u છે ને કોણ v છે. l છે log વાળું આ છે તો ઈ જ આપણો u થઈ ગયો અને વધેલું બાકીનું v થઈ ગયું. તો શરૂઆત ક્યાંથી થાય? ધારો કે u બરાબર log x અને v બરાબર x². તો શરૂઆત કરીએ તો x² log x dx બરાબર, હવે ડાયરેક્ટ હું યુવી વાળી રીત જે આપણે સૂત્ર બધાને ખબર છે ડાયરેક્ટ લખું છું, બરાબર. કે u તેમનું તેમ એટલે log x છે તેમનું તેમ, v નું સંકલન એટલે v નું સંકલન માઈનસ સંકલનની અંદર u નું વિકલન એટલે કે u કોણ છે? log x એનું વિકલન, v નું સંકલન એટલે કોણ છે? x²
dx આખાનું સંકલન. નિયમ મુજબ જે સૂત્ર છે આપણો uv વાળો ઈ મેં મૂકી દીધું. બરાબર. હવે આપણું શું સાદું? તો જો આ log x એક સાથે સાદું ભાગ કોઈ થોડી વાર એમ ના પડ્યું રાખવાનું. બરાબર. હવે જો log x નું વિકલન શું થાય? 1/x. ઓકે, x² નું સંકલન શું થાય? x³/3 dx પ્લસ c આપણે છેલ્લે લખી નાખશું ચાલશે. આપણે બધા ભણી ગયા. બરાબર. એક ઘાત બદલી ઘાત છેદમાં પણ એક એક વાર ઉડી ગયું. તો આ રીતે થાય કે log x x² dx -1/3 છે. 1/3 કોમન અહીંયા આવી x² dx. હવે તમે સાદુરૂપ આપો એટલે શું થાય? તો આવું થાય. આ log x એક ઘાત વધી જાય બદલી ઘાત છેદમાં -1/3 તો છે એક ઘાત વધી જાય બદલી ઘાત છેદમાં પ્લસ c ત્રણ કરીને તમે છેદમાં લખી શકો 9. બરાબર. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયો? તમારો જવાબ. તો બે કોઈ પણ વિધેયો હોય, કોઈ પણ બે વિધેયો હોય, સંકલનની અંદર એનો ગુણાકાર કરવાનો થાય. કોઈ પણ બે વિધેયો હોય એ ગુણાકારમાં હોય અને સંકલનની અંદર એનો ગુણાકાર કરવાનો થાય. વિકલન તો ખબર પહેલો અને બીજો વિકલન હોય તો બીજો અને પહેલો વિકલન, પણ આપણે સંકલન ભણ્યા નહોતા. તો હવે સંકલન પણ ભણી ગયા કે uv વાળી રીત લ્યાટ મુજબ આપણે ધારવાના. આપણે પહેલા એટલું યાદ રાખવાનું uv વાળી રીતની અંદર લ્યાટ મુજબ જે આવતા હોય એને મુજબ u ધારવાનું જે પહેલા આવતા હોય એને બાકીનાને v ધારવાના. તો એનું સૂત્ર પણ શું થાય? u એકમ v નું સંકલન માઈનસ આખા સંકલન અંદર u નું વિકલન અને v નું સંકલન આખાનું સંકલન. જે સૂત્ર લખ્યું તેમ એ સૂત્ર તમારે કંઠસ્થ થઈ જવું જોઈએ બધા વિદ્યાર્થી મિત્રોએ. બરાબર. તો આ આપણો તો છઠ્ઠો દાખલો. આવી જ રીતે આપણે સાતમા દાખલા તરફ જઈએ છીએ. સાતમા દાખલામાં આપણે થોડુંક બીજું બદલે છે એટલે આ જ વસ્તુ છે પણ x sin inverse x વાળો આવી જાય છે. હવે sin inverse x હોય, cos inverse x હોય કે tan inverse x હોય, આપણે ને એનું sin cos અને tan નું વિકલન આવડતું હોય ઇન્વર્સ વાળાનું એટલે આપણે સમજાવવાનું નથી. બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રોએ આની પછી જે 7મો 8મો 9મો જે દાખલો મેં કરાવું છું અને બે હોમવર્કમાં આવશે એટલે બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરા ડિસિપ્લિન સાથે ક્લાસને એટેન્ડ કરી અને આયા જ ધ્યાન રાખીએ. ઓકે બેટા. તો બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી આપણે જે બુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ જોઈએ. હવે મિત્રો આપણે 7મો દાખલો જોઈએ છે. 7મો દાખલો જે છે x sin inverse x. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. કારણ કે આ રીતનો sin inverse x હોય ને એવી રીતનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આની પછીનો 8મો છે x cos inverse x, 9મો છે x tan inverse x. ત્રણમાંથી કોઈ બી એક કરાવો બે હોમવર્કમાં જ રહેશે. બરાબર. એટલે કોઈ એક જ રીત છે કે સૂત્ર આવડવા જોઈએ બીજું રીત કાઈ બદલતું નથી. એટલે ન આવડે પછી જાણ કરજો. 8મો અને 9મો તમારે હોમવર્કની અંદર રહેશે. 7મો દાખલો જો તો x sin inverse x આવું આપેલું છે. uv મુજબ તમે જો તો આપણે લ્યાટનો ઉપયોગ કરીએ તો log છે આમાં નથી. આ ઇન્વર્સ વાળું છે આ છે એને ધારો u બાકીના ધારો v. શરૂઆત થઈ ગઈ આપણી. ધારો કે u બરાબર sin inverse x, v બરાબર x. શરૂઆત થઈ ગઈ છે uv વાળી રીતની. જેની અંદર સાદુરૂપ આવે ને એ જ જોવા જેવું છે. બાકી બીજું બધું તમને આવડે છે. x હવે તો u એમનું એટલે sin inverse x તેમનું તેમ. v નું સંકલન માઈનસ સંકલનની અંદર u નું વિકલન v નું સંકલન v નું એટલે કોણ છે x સંકલન. સાદુરૂપ આપીએ તો sin inverse x એક સાથે આપવું હોય તો થોડી વાર એમ નામ રાખી દેવાનું. હવે જો આ sin inverse x નું વિકલન 1/√1 x² એટલે કે 1/√s² x² આવું એનું એક સૂત્ર સોરી નહીં આ છે
કે sin ઇન્વર્સ x હોય તો 1/√1 - x². આવું આનું વિકલન હતું. cos ઇન્વર્સ x હોય તો માઈનસ આગળ આવી જાય. બરાબર? આ રીતનું વિકલન છે કોનું? તો આ રીતનું વિકલન છે બેટા આપણું sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 - x². આનું વિકલન કરો તો શું થાય? એક ઘાત વધી જાય, બધી ઘાત છેદમાં આવી આવે dx. ઓકે, તો હવે જો આમાંથી હું 1/2 કોમન લઈ લો. આ 1/2 કોમન આવી ગયો. બરાબર? હવે હું આખી વસ્તુને અહીંયા જોજો, આખી વસ્તુને એટલે કે sin ઇન્વર્સ x આ x dx - 1/2 આખી વસ્તુને હું આ રીતે લખી શકું 1 - x². આ રીતે હું લખી શકું. જોજો આ 1/2 કો બહાર લઈએ, બરાબર? આ 1 બહાર લઈએ ગયા. આ x² હું 1 ઉમેરું અને 1 બાદ કરું. આવું લખી શકું. આપણે ઇક્વેશનની ઇક્વાલિટી જળવાઈ રહે માટે કોઈ વસ્તુ ઉમેરી અને કોઈ વસ્તુ બાદ કરો તો કશું જ ફેર પડે નહીં. બરાબર? તો મેં એની અંદર એક ઉમેર્યા અને એક બાદ કર્યા, કશું જ ફેર પડે નહીં. હવે હું આ જે છે બરાબર એમાંથી માઈનસ કોમન લઈ લઉં. શું કરી લઉં? આમાંથી માઈનસ કોમન લઈ લઉં. હવે હું માઈનસ કોમન લઈ લઉં એટલે અહીં માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. અહીંયા શું થઈ જાય? માઈનસ. હજી એકવાર એવું લાગે તો જરાક નજર મારી લો. મેં શું કર્યું? તો મેં માઈનસ એમાંથી કોમન લીધેલા છે, બીજું કશું જ કર્યું નથી. બરાબર? કદાચ હજી ખબર ન પડે તો આપણે જરાક જોઈ લઈએ કે તમને એવું લાગે તો અહીંયા જે માઈનસ હતો એવું નામ રાખીએ અને વસ્તુ ફરીવાર તમને સમજાવી દઈએ. તો જો ઉપર x² હતું, હું જો આવું કરું છું, અહીં જોજો, અહીંયા માઈનસ વડે ગુણ્યું, અહીંયા માઈનસ વડે એક ગુણ્યું તો અહીંયા માઈનસ આ રીતે સંકલન હોય, અહીંયા માઈનસ ગુણ્યું, અહીંયા માઈનસ ગુણ્યું, માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. તો અહીંયા માઈનસ વડે ગુણ્યું તો અહીંયા માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ. એક ઉમેરા તો એક બાદ કર્યા અને આપી દો સેપરેટ આ રીતે. એક ઉમેરા એક બાદ કર્યા. બરાબર? હવે બેયને આપી દો સેપરેટ. હવે બેયને સેપરેટ આપી દો તમે એટલે શું થાય? તો જો હું અહીંથી શરૂઆત લખવાની કરું છું. તો બેયને સેપરેટ આપી દો તો શું થાય? તો આવું થાય કે ભાઈ sin ઇન્વર્સ x એમના x થોડી વાર આપણે જે સંકલન સાથે કરશું એનું નામ રાખ્યું છે પ્લસ 1/2 હું થોડી વાર કૌંસમાં લખી રહ્યો સેપરેટ આપવાને 1 - x² છેદમાં વર્ગમૂળમાં 1 - x² માઈનસ 1 વર્ગમૂળની અંદર 1 - x². આ dx આખું કેમાં છે? સંકલનમાં. બરાબર? હજી જો સાદુરૂપ આપો તો આવું થાય sin ઇન્વર્સ x dx વત્તા અહીંયા જો ઉપર તમે 3 હોય, નીચે વર્ગમૂળમાં 3 હોય એટલે શું કરીએ? 3 ને √3 લખી શકીએ. તો √3 એકવાર ઉડી જાય, એકવાર ખાલી √3 વધે. એમાં બે વાર વર્ગમૂળમાં લખીએ એટલે એકવાર ઉડી જાય તો 1/2 વધે શું? તો તમારી પાસે આવું વધે વર્ગમૂળમાં 1 - x². બરાબર? હવે -1/√1 - x². હવે તો તમને બધા મિત્રોને આથી સૂત્ર આવડે જ છે. કઈ રીતે? તો જો આનું સંકલન તમને આવડે, આનું સંકલન તમને આવડે, આનું સંકલન તમને આવડે, બધાનું સંકલન તમને આવડે છે. હવે તમને બધાનું સંકલન આવડે છે તો એક સાથે છોડી દો બધાનું સંકલન. તો જો આવું થશે અને એક સાથે સંકલન છોડું તો sin ઇન્વર્સ x આનું સંકલન ડાયરેક્ટ વધી અને છેદમાં પ્લસ 1/2. કાલે જ એક સૂત્ર લખાયું હતું કે વર્ગમૂળની અંદર આવું એક સૂત્ર લખાયું હતું. અહીં જો વર્ગમૂળની અંદર a² - x². તો તમને આનું સંકલન કીધું હોય તો સીધું તમે લખી શકો. તો જો આ a² - x² વાળું છે 1 નો વર્ગ 3a² - x², ઈ જ વસ્તુ છે. તો તમે સીધું લખી શકો x/2 હતું તેનું તે વત્તા s²/2 sin ઇન્વર્સ x/a. આવું કાલે એક સૂત્ર લખાયું હતું. બરાબર? કારણ કે તમે કીધું તો આગળ આપણે ફોર્મ્યુલામાં ઉપયોગમાં આવશે એટલે આપણે સૂત્ર તમને પહેલા આગળ લખાઈ દીધું હતું. તો જો આવું આવ્યું a² - x². તો એનું સંકલન સીધું કેમ થાય? તો x/2 હતું તેનું તે વત્તા s²/2 sin ઇન્વર્સ x/a. તો જો અહીંયા હું સાદુરૂપ આપું છું. બરાબર? આ 1/2 ની અંદર મલ્ટીપ્લાય કરી જ દઉં છું. ઓકે? તો જો આવું થશે. હવે થોડી વાર મલ્ટીપ્લાય કરો. x/2 એટલે x/2 હતું તેનું તે 1 - x². s²/2 એટલે કોણ 1 છે by 2. s²/2 sin ઇન્વર્સ એટલે sin ઇન્વર્સ x/a એટલે x/a એટલે x એટલે ઓળખતો નથી માઈનસ 1/√1 - x² એટલે આવું થયું 1/√1 - x².
આનું સંકલન શું થાય તો બધાને ખબર sin ઇન્વર્સ x થાય. હમણાં આપણે જોયું વિકલન જો એ થતું હોય તો એનું સંકલન sin ઇન્વર્સ x થઈ જાય. ઉલટું એ તો બધાને ખબર જ હોય sin ઇન્વર્સ x બરાબર. તો આખાનો પ્લસ થી તમે લખી શકો. આ તમારો થઈ ગયો જવાબ. પણ આને તમારે આગળ લઈ જઈ અને સાદુરૂપ આપવું હોય તો હજી તમે આપી શકો બરાબર. પેલા આજે એક દાખલો જોઈ લઈએ પછી સાદુરૂપ તરફ જઈએ. પહેલા મેં લ્યાટ મુજબ u અને v ધારી લીધું. u આ થઈ ગયો v આ થઈ ગયો. u v વાળા જે સૂત્ર છે કિંમતો મૂકી દીધી. sin ઇન્વર્સ x નું 1/1 x સ્ક્વેર x સ્ક્વેર by 2 1/2 કોમન કાઢી લીધા. ખાલી ઉપર x સ્ક્વેર છે માઈનસ અહીં ગુણ્યા માઈનસ અહીં ગુણ્યા માઈનસ માઈનસ પ્લસ થઈ જાય કાઈ ફેર પડે નહીં. એક ઉમેરો બાદ કર્યો કાઈ ફેર પડે નહીં. બે ને આપી દે સેપરેટ. બે ને આપી દીધા સેપરેટ. સેપરેટ આપી દીધા પછી આપણને ખબર છે 3 ના છેદમાં √3 હોય તો 3 ની આ રીતે લખીએ √3 ગુણ્યા √3 છેદમાં √3. આ બે ઉડી ખાલી એકવાર વધે તો જો એકવાર √3 વાળો એકવાર √1 વાળો વધે. -1/1 x સ્ક્વેર. આયા તમે કાલે સૂત્ર ભણી ગયા હતા. વર્ગમૂળમાં x સ્ક્વેર માઈનસ x સ્ક્વેર હોત x by 2 હતું તેનું તે વધે x સ્ક્વેર by 2 sin ઇન્વર્સ x upon n. તો જો એ સૂત્ર મૂકી દીધું. અને 1/1 x સ્ક્વેર નો sin ઇન્વર્સ x થી જે બધાને ખબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આથી તમારે સાદુરૂપ આપવું હોય તો તમારે રીતે સાદુરૂપ આપી શકો અને તમારે આઈને રાખવું હોય તો પણ ચાલે. પણ આપણે બને ત્યાર સુધી પ્રાયોરિટી કોને આપીએ છીએ? પાઠ્યપુસ્તકના દાખલાને પ્રાયોરિટી મતલબ કે રીતને ક્યાં સુધી જવાબ આપેલ છે તેને આપણે પ્રાયોરિટી આપીએ છીએ બરાબર. તો પ્રાયોરિટી મુજબ જોઈએ તો આની અંદર બેટા આવું થશે. થોડું આની અંદર હું થોડું સાદુરૂપ લખું છું એટલે તમે જરા અલગથી સાદુરૂપ લખું છું. તો આવું થશે sin ઇન્વર્સ x by 2 પ્લસ આ 1/2 અંદર ગુણાઈ જાય x થી 4 ઘાત વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર પ્લસ 1/4 આ 1/2 અંદર ગુણાઈ જાય sin ઇન્વર્સ x 1/2 અંદર ગુણાય -1/2 sin ઇન્વર્સ x. તો જો sin ઇન્વર્સ x by 2 પાઠ્યપુસ્તકના સાદુરૂપ સુધી હું તમને લઈ જાઉં છું. તો જો આઠાનામાંથી પાવલી છે તો કેટલા વધે? પાવલી વધે અને મોટી સંખ્યા નિશાની એટલે શું વધે? 1/2 માંથી 1/4 છે -1/2 માંથી +1/4 છે -1/4 sin ઇન્વર્સ x વધે. એટલું વધે. હવે તમે જો આ બે વસ્તુ તમને દેખાય છે. હજી એકવાર જોઈ લેજો ક્યાંય ભૂલ ન રહી જાય એકવાર તમે નજર મારી લેજો બરાબર. ક્યાંય કદાચ ભૂલ રહી જતી હોય તો એકવાર ચેક કરી લેવી કે ક્યાંય ભૂલ રહેતી નથી ને. ઓકે તો આપણે એ સંકલન કર્યું કે x² by 2 બરાબર. આ x આ જો x² by 2 આખાના છેદમાં by 2 છે. ઓકે અહીંયા પણ x² by 2 આખાના છેદમાં by 2 છે. x² by 2 કદાચ તમે x by 2 જોયો છે કારણ કે સંકલન થઈ ગયું x² by 2 આખાના છેદમાં by 2 છે. હવે તમે અહીંયા જો તો આ બે પદમાંથી 1/4 કોમન નીકળે અથવા તમને ખબર ન પડે તો અહીંયા 2 વડે ગુણી દે 2 વડે ભાગી નાખો એટલે કઈ ફેર પડે નહીં. તો જો 1/4 sin ઇન્વર્સ x આખામાં કોમન નીકળે તો 1/4 sin ઇન્વર્સ x કોમન કાઢી લો તો શું વધે? તો અહીંયા 2 જો 1/4 sin ઇન્વર્સ કોમન નીકળે 2 - 1x પ્લસ x by 4 વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર પ્લસ c. આ રીતનું જો થઈ જાય તો આપણે એકવાર જોઈ લઈએ કે સાદુરૂપ ક્યાં સુધી થયેલ છે. 2x² by 2 હા x સ્ક્વેર છે અહીંયા આ જો x sin ઇન્વર્સ x સ્ક્વેર છે આપણે જો આવી ભૂલ થઈ જાય x² by 2 છે sin ઇન્વર્સ x² by 2 છે sin ઇન્વર્સ અહીંયા x² by 2. હજી એકવાર જોઈ લો x² by 2 છે બરાબર. તો આની અંદર x² by 2 એટલે આ x by 2 નો કરતા જો મારે ભૂલ થઈ ભૂલ ન થઈ જોજો બરાબર. હવે બધાનું સાદુરૂપ આપી દીધું. હવે આની અંદરથી 2 વડે ગુણી 2 વડે ભાગી નાખો 1/4 sin ઇન્વર્સ x બધામાંથી કોમન નીકળે મતલબ આ બેમાંથી કોમન નીકળે વધેનું 2x² અને આનો -1 આ હતું તેનું કે આ થઈ ગયો તમારો પાઠ્યપુસ્તકનો જવાબ. કદાચ તમને યાદ ન હોય પાઠ્યપુસ્તકનો જવાબ તો બને ત્યાં સુધી ખેંચી જવાનું બરાબર. બને ત્યાં સુધી તમારે શું કરવાનું એને ખેંચી જવાનું. તો આવું હતું બેટા આપણો દાખલો. આવા હતા બધા દાખલાઓ અને હજી સ્વાધ્યાય 7.6 માં રહસ્યમય દાખલાઓની છુપાયેલા છે અને જે છુપાયેલા રહસ્યમય દાખલાઓ છે એને બહાર આપણે લાવવાના છે બરાબર. તો આવી જ રીતનો 8મો અને 9મો દાખલો છે બે હોમવર્કમાં તમને આપેલા છે. બધા વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત 8મો અને 9મો દાખલો હોમવર્કમાં કરી અને બતાવવાનો છે. તો બસ આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી આપણી મુલાકાત થશે અને સ્વાધ્યાય 7.6 ની અંદર જે રહસ્યમય દાખલાઓ છુપાયેલા છે એને આપણે બહાર કાઢીશું.
બરાબર? તો બીજું કંઈ ન કહેતા આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી આપણી મુલાકાત થશે. તમે મને શાંતિપૂર્વક સાંભળ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.